જય દ્વારકાધીશ મિત્રો, આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરવા જઈ રહ્યો છું જ્યાં તમને મોજ આવી જશે. અંદર દર્શન કરશો ને તો તમારા આત્મા અંદર ઠરવા મળશે કે ભાઈ ભાઈ એવું નાગર શૈલીમાં આ મંદિરનું બાંધકામ થયેલું છે. અને હું આવી ગયો છું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામની અંદર. આપણે શિવરાત્રી ઉપર રેવનાથ મહાદેવના મંદિરનો તો વિડીયો મૂક્યો હતો, પણ સાથે મોરલી મનોહર મહારાજનો વિડીયો આજ તમને દર્શન કરાવવાનો છું. અને જે દ્વારકામાં જે દર્શન થાય છે ને તે જ દર્શન તમને અહીંયા થાય છે. અને અહીંનું મહત્ત્વ કંઈક એવું છે કે અહીંયા તમે દર્શન કરવા માત્રથી જે ફળ તમને મળે ને, જે દ્વારકા જે દર્શન કરો ને જે ફળ મળે ને એ તમને અહીંયા મળે, એવું મને પૂંજારી બાપુએ જણાવ્યું છે. અને અહીંયા રોજે રોજ ધજાજી છે ને ભાઈ, રોજે રોજ ફરતા હોય છે. અહીંયા રામજી મંદિર પણ પૌરાણિક આવેલું છે, તમે જોઈ શકો છો. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અને ભવ્ય અને દિવ્ય આ મંદિરનો શિખર છે, તમે જુઓ. જય દ્વારકાધીશ. ધજાના દર્શન કરવા માત્રથી તમારા 4 જન્મના પાપ નાશ થાય છે. અને મિત્રો તમે જુઓ, આ એટલા વર્ષ જૂનું મંદિર ને એટલું ભવ્ય અને એટલું દિવ્ય, તમે એની કોતરણી જુઓ તમે ખાલી. અને ત્રિવેણી ઘાટ છે, અને ત્રિવેણી ઘાટ પાસે આ મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. આ જ્યારે બન્યું હશે ત્યારે કેટલું ભવ્ય હશે, અત્યારે જેટલું ભવ્ય છે ને એટલું તમે જોઈ શકો છો, પણ જ્યારે આ બન્યું હશે ત્યારે કેટલું ભવ્ય હશે. આમ જો બાંધકામ તમે જોવો ને, હું તો જ્યારે આ મંદિરની અંદર પગ મૂક્યો ને ભાઈ, એટલો મને આનંદ થયો. અને આજે આ વિડીયો બતાવતા મને આનંદ થાય છે કે મેં આજ દર્શન મેં તો કર્યા, પણ મારા વિડીયો થકી તમે બધા પણ ઘર બેઠા દર્શન કરી શકો, એક જ ભાવના છે, બાકી કોઈ મારો ઉપદેશ નથી. તમને જો આ વિડીયો સારો લાગે તો વધુ શેર કરજો, બીજા લોકોને પણ માહિતી મળે. આગળ આપણે બાપુ પાસેથી પૂરી માહિતી લઈએ. અને આ મંદિરની વિશેષતાઓ શું છે, રોજે રોજ ધજા કેમ બદલાવવામાં આવે છે, તે બધી માહિતી આપણે લઈએ. આ ગણપતિ દાદા છે, હનુમાનજી મહારાજ છે, અને આખી પૂનમની યાદી છે. બાપુ પાસે આગળ માહિતી લઈએ આપણે. કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપ જે મંદિર નિહાળી રહ્યા છો, શ્રી મુરલી મનોહર મંદિર, એટલે કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર એટલે કે ત્રિવેણીના ઘાટ ઉપર આ મંદિર બિરાજમાન છે. અને આ મંદિરની વિશેષતા એ છે કે હરિને હર બંને આ મંદિરમાં બિરાજમાન છે. અને આપ જે મંદિરના ભગવાનના વિગ્રહ સ્વરૂપના દર્શન કરી રહ્યા છો એ અદ્ભુત અને અલૌકિક છે. કે ભગવાનના જે શ્રી ચરણોમાં જે નાના લાલજી મહારાજના આપ દર્શન કરી રહ્યા છો, એ પણ આદિ અનાદિ એટલે કે જ્યારથી મંદિર સ્થાપત્યો ત્યારથી એ ભગવાનના વિગ્રહ સ્વરૂપ પધારે છે. અને વિશેષ આ મંદિરમાં રોજમાં રોજ ધજાજી મહોત્સવ, એટલે કે જેમ દ્વારકા ડાકોર એમ સુપેડીમાં પણ રોજ ધજાજીનો આનંદ મહોત્સવ થાય છે. તો આ મંદિર એક અતિ પૌરાણિક અને પ્રાચીન એટલે કે એક નાગર શૈલીમાં બિરાજમાન છે. અને એમ કહેવામાં આવે છે કે આ મંદિર લમસમ 1200-1500 વર્ષ પ્રાચીન નકાશીના સ્વરૂપરૂપે મંદિરની રૂપરેખા કહેવામાં આવે છે. તો આ મંદિરમાં રોજ નીતિ એક ધજાજી, બંને સમય અનક્ષેત્ર, અને બંને સમય કે સવારે 5 વાગે અને સાંજે 5 વાગે જે 56 ભોગનો આનંદ ભગવાન શ્રી મુરલી મનોહર કરી રહ્યા છે. તો વિશેષ રોજના જે મનોરથો છે એ આપ મંદિરના દર્શન કરી અને મનોરથનો લાભ લઈ જીવનને ધન્યતા અનુભવો. બાપુ કોઈને માનતા હોય અને ધજા ચડાવી હોય તો રોજે રોજ અહીંયા ચડાવી શકાય? રોજ નિત્ય, જેમ દ્વારકામાં 5-6 ચડે છે એમ નિત્ય આપણે અહીંયા સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં ભગવાનના શિખર ઉપર 52 ગજના ધજાજી રોજ ચડાવવામાં આવે છે. અને મંદિરની એક સરસ પૌરાણિકા છે કે અહીંયા એક સિઝનનું જે ફળ મળતું હોય, જેને કેળું, ચીકુ, સફરજન જે કહેવામાં આવે, એ ફળ ધરવાથી ભગવાન હરેક મનોકામના અને હરેક મનોરથ પૂર્ણ કરે છે. બરોબર. અને આ જગ્યા કઈ જગ્યા ઉપર આવેલી છે? આ જગ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ, એટલે કે ત્રિવેણીના ઘાટ ઉપર 3 નદીના સંગમ ઉપર ભગવાન મુરલી મનોહર બિરાજમાન છે. કઈ નદી છે? એક ઉતાવળી છે, એક જાહ્નવી છે, અને એક ધારુડી છે. આમ કરીને 3 નદીના ઘાટ ઉપર ભગવાન મુરલી મનોહર દ્વારકાધીશ બિરાજમાન છે. એનું મહત્વ વધી જતું હોય ને એકદમ, ત્રિવેણી સંગમ કે શ્રાવણ મહિનો છે, પરસોત્તમ મહિનો છે, અને નિત્ય કે બહારથી અવિરત પ્રવાહમાં જે પદયાત્રીઓ આ નદીનો સ્નાનનો લાભ લઈ અને ભગવાનના દર્શનનો લાભ લે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બરોબર બોલે ને? આભાર બાપુ. હા. હાજી.
ચલો જય દ્વારકાધીશ. બાપુ આ મંદિર દ્વારકા મંદિર જેમ આથમણું છે જી. તેમ જ આ મંદિર આથમણું છે એનું કઈ જી વિશેષ? સૌરાષ્ટ્ર ગુજરાત એટલે કે ભારતમાં વિશેષ કહેશી તો ગુજરાતમાં 3 મહિમાપૂર્ણ મંદિરોમાં હા હા દ્વારકા, ડાકોર અને સુપેડી જે પશ્ચિમામુખ એટલે કે આથમણી દ્વારમાં આ ભગવાન બિરાજમાન છે. કે દ્વારકામાં જેમ ગોમતીના ઘાટ ઉપર જે પગથિયાના મહિમા છે એમ અમારા ઉત્યાવળી નદી સુપેડીના કાંઠે પણ એ દર્શનનો મહિમા છે. અને વિશેષ અહીંયા પૂનમનો મહોત્સવ બહુ જ બડી સંખ્યામાં હોય છે કે હજારોની સંખ્યામાં દેશ વિદેશ અને પદયાત્રીઓની સંખ્યા અવિરત ચાલુ રહે છે. બરોબર. અને અહીંયા બંને ટાઈમ અન્નક્ષેત્ર પણ ભગવાન જમાડે છે. બંને ટાઈમ ભગવાન 56 ભોગનો આનંદ કરે છે. વિશેષ રોજમાં રોજ ધજાજી મનોરથ એટલે કે ગામે ગામથી જે કંઈ મનોરથીઓ પોતાના મનોરથ પૂર્ણ કરીએ અહીંયા ધજાજીનો આનંદ કરે છે. બરોબર. અને બાપુ અહીંયા મહાદેવ મંદિર પણ છે? જી, એક વિશેષતા એ છે હા. કે હરિને હર આ જે મંદિર કેમ્પસમાં મહાદેવ અને પોતે સ્વયં ભગવાન દ્વારકાધીશ મુરલી મનોહર બિરાજમાન છે. એટલે હરિહરનો બેયનો દર્શનનો લાભ જૂજ, મળે છે. હા, જે જૂજ મંદિરોમાંથી એક મંદિર આપણે કહેશી કે ભગવાન મહાદેવ અને દ્વારકાધીશ બંને સાથે બિરાજમાન છે. હા. અને પૂનમના દિવસે 10 દેવસ્થાનો જે આ મંદિરમાં છે 10 દેવસ્થાનો એ ધજાજીનો આનંદ હોય છે. અને સત્યનારાયણની કથાનો પણ ખૂબ આનંદપૂર્વક મનોરથ ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શન તો તમે બધાએ કર્યા. હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને વધુમાં વધુ લોકોને પહોંચે એટલા માટે શેર કરજો. જય દ્વારકાધીશ.